પાડિયાદ રોડ પર રહેતા કોન્ટ્રાક્ટરના ઘર પર ફરીવાર પથ્થરમારો કરાયો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। બોટાદના પાડિયાદ રોડ પર કોન્ટ્રાક્ટર હિતેશ ગોરેચાના ઘર પર ફરીવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે। ગત મોડી રાત્રે 4 શખ્સોએ ઘરમાં પથ્થરમારો કર્યો હતો, જેના કારણે પરિવાર ભયગ્રસ્ત થઈ ગયો હતો। પથ્થરમારાની આ ઘટના અગાઉ પણ 20 નવેમ્બરે થઈ હતી, ત્યારે કોન્ટ્રાક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આ વખતે ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે જાવેદ કુરેશી, હેમુભાઈ મકવાણા સહિતના શખ્સોએ પૈસાની લેતી દેતીના મુદ્દે આ હુમલો કર્યો છે। ઘટનાની સમગ્ર વિગતો સીસીટીવીમાં કેદ થઈ છે। તેમ છતાં કોન્ટ્રાક્ટરે પોલીસ દ્વારા કોઈ સક્રિય પગલાં ન લેવાતા આક્ષેપ કર્યા છે। પરિવારના માથા પર ભયનો માહોલ છે અને પોલીસને તાકીદે કાર્યવાહીની માંગ છે। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। હિતેશ જગજીવનદાસ ગોરેચા। કાલે તો ભયજનક રાત્રે 2 વાગ્યે સાહેબ એકદમ 2:15 પથ્થરમારો, પાઇપ અને કેમેરા તોડી નાખ્યા અને અમારા ઘરના બધા કાચ તોડી નાખ્યા અને સૂતાતા પલંગ ઉપર પથ્થર આવ્યો। જાગીને જોયું તો કેમેરા બધા તૂટેલા હતા અને 4 જણા અમારા ઘર ઉપર હુમલો કરતા હતા। 19 તારીખે ઘટના ઘટેલી હતી। તે સમયે ફરિયાદ દાખલ ત્યારે આ 5મી ફરિયાદ હું કરવા જઈ રહ્યો છું। 6 અરજી પોલીસ સ્ટેશનમાં આપી છે। એસપીને રૂબરૂ મળ્યો છું, ડીવાયએસપીને રૂબરૂ મળ્યો છું, છતાં કોઈ આના પ્રતિઘાત પડતા નથી અને આ લોકોને 1 જણાની ધરપકડ કરી હતી। મેં 4 લોકોની ફરિયાદ લખાવેલી છે અને જામીન ઉપર એને છોડી દીધો। કાલે ફરી અને 4 જણાએ મારા ઘર ઉપર હુમલો કર્યો છે। એના સીસીટીવી ફૂટેજ મારી પાસે બધા રેડી છે। પોલીસ માગે ત્યારે હું આપવા તૈયાર છું। હિતેશભાઈ, ગઈ વખતે ફરિયાદ દાખલ કરી ત્યારબાદ પોલીસનું સ્ટેટમેન્ટ હતું કે પૈસાની લેતી દેતીના કારણે હુમલો, હકીકત શું છે? ના, આવી કોઈ પણ પૈસાની લેતી દેતી નથી। આજથી 5 વર્ષ પહેલા મારા છોકરાના જૂના વહીવટો હતા, એ મેં પૂરા કરાવેલા અને એના હેમુનું ને એના બાપાનું લખાણ છે મારી પાસે। આ અત્યારે ખંડણી માગે છે મારી પાસે। કોઈ પણ જાતની પૈસાની લેતી દેતી નથી। કેટલા રૂપિયા માગે છે તમારી પાસે? 15 થી 20 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરે છે। તમે શું વ્યવસાય સાથે સંકળાયેલા છો ને તે વ્યવસાય પર અસર પડે છે આની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો મારો વ્યવસાય છે। સાઈડ ઉપર વોચમેનને માણસોને આવીને ગાળો દઈ જાય છે, મારે છે। પછી મારે જો કોઈ પાર્ટીનું કામ ચાલતું હોય તો એ પાર્ટીને ફોન કરીને કહે છે કે તમે ત્યાં આવે તમે અમને ફોન કરીને જણાવજો। તો શું અપેક્ષા શું? પોલીસ પાસે અમારે ઘરમાં ફેમિલીમાં રક્ષણની જરૂર છે અત્યારે તાત્કાલિક ધોરણે, અને અમારી જાનમાલની રક્ષા થાય। નહીં અમારે ઘરમાંથી કોઈ પણ વસ્તુ કોઈ પણ ઉપર હુમલો થશે તો આના માટે જવાબદાર પોલીસ રહેશે। હિતેશભાઈ, ચિંતા કેટલી છે? પરિવાર કેટલો ભાઈ નીચે અને ડરના માહોલ વચ્ચે રહી છીએ અમે। દક્ષાબેન હિતેશભાઈ ગોરેચા સાહેબ, સવારે રાતે 2 ને 2:15 થી 2 થી 2:15 ના ગાળામાં થયો છે અને બધા ભર ઊંઘમાં સૂતા હતા। અમે ઓચિંતાનો મેળો ધડાધડીનો અવાજ આવવા માંડ્યો એટલે અમે જાગી ગયા। જોયું તો પથ્થરમારો ચાલુ હતો। કેમેરામાં બધું આવી ગયું છે, રેકોર્ડિંગ થઈ ગયું છે। અગાઉ પણ પથ્થરમારો થયેલો, વારંવાર પથ્થરમારો થાય છે। પરિવારની તકલીફ કેટલી? પરિવાર ચિંતામાં કેટલો? પરિવાર બધા ચિંતામાં જ છે સાહેબ। આ 2 વાર 3 વાર આવી રીતે હુમલો કર્યો છે। એક દિવસ તો 3 વાર, આખો દિવસમાં 3 વાર, 24 કલાકમાં 3 વાર કર્યો હતો। પછી પાછો 2 વાર કર્યો હતો। આજે ગઈકાલે રાતે કર્યો પાછો। બેન, તમારા હસબન્ડ કન્સ્ટ્રક્શનનું કરે છે, ઘરની બહાર હોય, ઘરમાં આવે ત્યારે તકલીફ, બહાર તકલીફ, એક મહિલા તરીકે કેટલા ભયના માહોલમાં જીવો? મહિલા તરીકે સાહેબ હવે આખો દિવસ ભયમાં જ રહેવાનું, કારણ કે એમ થાય કે જેન્ટ્સ ઘરમાં આવી ગયા તો શાંતિ થાય, જાય ત્યાં સુધી તો ચિંતા ને ચિંતા રહે, ક્યારે પાછા આવશે, ક્યારે પાછા આવે, પણ જેન્ટ્સને તો કઈ ન કહીએ કઈ આપણે। બેન, વારંવાર પોલીસ ફરિયાદ થઈ જાય, પોલીસ આવે છે સ્થળ ઉપર તપાસ કરવા, કામગીરી કરે છે કોઈ? પોલીસ આવે છે, આવીને જોઈને જતી રહે છે, કોઈને પકડતા નથી। પકડે તો એકને પકડે। 4 ની ફરિયાદ કરી હતી અમે 4 માંથી 1ને પકડ્યો હતો, અત્યારે જામીન ઉપર છૂટી ગયો છે।